અમૃત સમાન છે. તે પાચન સુધારે છે અને ગેસ એસિડિટીમાં રાહત આપે છે. વજન ઘટાડવા માટે આ બેસ્ટ ડિટોક્સ ડ્રિંક છે. સ્વસ્થ રહેવા માટે આજે જ શરૂ કરો. ચોમાસાની આ ભેજવાળી ઋતુમાં પાચનક્રિયાને હળવી રાખવા, પેટની ગરમી શાંત કરવા અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે વરિયાળીનું પાણી ઉકાળો. ફેનલ સીડ્સ વોટર પીવાના અદ્ભુત આયુર્વેદિક ફાયદાઓ વિશે જાણીશું. ભારતીય રસોડામાં મુખવાસ તરીકે વપરાતી વરિયાળી માત્ર સુગંધિત મસાલો નથી, પરંતુ વરસાદી વાતાવરણમાં પેટના વિવિધ રોગો સામે રક્ષણ આપતી એક ઉત્તમ ઔષધિ છે. ચોમાસાના જુલાઈ મહિનામાં હવામાનમાં ભેજ હોવાને કારણે પાચનતંત્ર અસંતુલિત થઈ જાય છે, જેનાથી ભોજન બાદ પેટ ભારે લાગવું, આફરો ચડવો કે ખાટા ઓડકાર આવવાની સમસ્યા સામાન્ય બને છે. વરિયાળીમાં અનેથોલ નામનું ખાસ તેલ રહેલું હોય છે, જે પેટની પેશીઓને આરામ આપે છે. રાત્રે પલાળેલી વરિયાળીનું પાણી સવારે પીવાથી અથવા તેને ઉકાળીને નવશેકું પીવાથી પેટમાં ગેસ, એસિડિટી અને અપચો મિનિટોમાં દૂર થાય છે. પાચનતંત્ર ડાયજેસ્શન ઉપરાંત વરિયાળી શ્વસનતંત્ર માટે પણ ખૂબ ફાયદાકારક છે. ચોમાસામાં થતા મોસમી ફેરફારોને કારણે ગળામાં ખરાશ કે કફની તકલીફ થાય ત્યારે વરિયાળીનું પાણી ગળાને ઠંડક અને આરામ આપે છે. તેમાં રહેલા સોજા વિરોધી, એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટીઓક્સિડન્ટ ગુણો શરીરમાંથી ઝેરી તત્વો, ટોક્સિન્સ ને બહાર કાઢવામાં મદદ કરે છે, જેથી શરીર હળવાશ અનુભવે છે. આ ઉપરાંત વરિયાળીનું પાણી લોહીને શુદ્ધ કરે છે, જેનાથી ચોમાસામાં થતી ત્વચાની એલર્જી કે ખીલની સમસ્યામાં રાહત મળે છે. તે શરીરના મેટાબોલિઝમને ઉત્તેજિત કરીને વજન નિયંત્રિત રાખવામાં પણ મદદરૂપ થાય છે. ચોમાસાની આ ઋતુમાં રોજ સવારે કે ભોજન પછી 1 કપ વરિયાળીનું પાણી પીવું એ આખા પરિવારના પાચન અને સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવાનો અત્યંત સરળ અને અસરકારક ઉપાય છે.